ચાલો આજે આપણે છેક 1966માં જઈએ અખંડ જ્યોતિ મેગેઝિનમાંથી એક એવી વાત સમજીએ જે આજે પણ એટલી જ લાગુ પડે છે. વાત છે એક એવી આદતની જે આપણને અંદરથી ખોખલા કરી શકે છે. લેખની શરૂઆત જ એકદમ ધારદાર વાક્યથી થાય છે. ધ્યાનથી સાંભળજો. જે બીજાના દોષ જુએ છે તે પોતાના મિત્રો ઘટાડે છે અને દુશ્મનો વધારે છે. વાહ, કેટલી ઊંડી વાત છે નહીં? આ કોઈ નાની સૂની વાત નથી. ચલો આને જરા ઊંડાણમાં સમજીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ દોષ શોધવાની માનસિકતા એટલે કે નિંદા સ્વભાવ છે શું? આ આદત ક્યાંથી આવે છે અને એની આપણા પર તરત શું અસર થાય છે? જુઓ, લેખમાં આને નિંદા સ્વભાવ કયો છે. મતલબ કે એક એવી માનસિકતા કે જ્યાં કોઈ વ્યક્તિનું જાણે મુખ્ય કામ જ એ બની જાય છે કે બીજામાં શું ખોટું છે એ શોધવું. આ ખાલી ક્યારેક થતી ભૂલ નથી. ના, આ તો એમના સ્વભાવનો, એમના નેચરનો જ એક ભાગ બની જાય છે. અને જેવું આવું થાય એનું પહેલું અને સૌથી ખતરનાક પરિણામ શું આવે? સંબંધોમાં ઝેર ભળવા લાગે છે. સમાજમાં, આપણા આસપાસના લોકોમાં એકબીજા પ્રત્યે અણગમો અને કડવાશ પેદા થાય છે. આખું વાતાવરણ જ બગડી જાય છે. ચાલો હવે બીજા વિભાગ પર જઈએ. જોઈએ કે આ આદત સમાજમાં આપણને ક્યાં લઈ જઈને મૂકી દે છે. કેવી રીતે વ્યક્તિ એકલો પડી જાય છે. લેખકે અહીંયા બહુ મસ્ત ગણિત સમજાવ્યું છે. જરા વિચારો, આ એક એવો સોદો છે જેમાં શું ગુમાવવાનું છે? મિત્રો, મદદ, સહાનુભૂતિ, બધું જ. અને બદલામાં મેળવવાનું શું? દુશ્મનો, લોકોનો અણગમો અને છેલ્લે એકલતા. આ તો સીધો ખોટનો જ ધંધો છે, બરાબર ને? આ છે ને એક એવા ચક્કરમાં ફસાવા જેવું છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. તમે બીજાના દોષ કાઢો તો સામેથી લોકો તમારા દોષ કાઢશે. ધીમે ધીમે લોકો તમારાથી દૂર થતા જશે. જ્યારે જરૂર પડશે ત્યારે કોઈ મદદ માટે આગળ નહીં આવે. અને અંતે સાવ એકલતા. લેખમાં તો આને જીવનની ઘાતક નિષ્ફળતા કહી છે. કેટલો મોટો શબ્દ છે. હવે વાત કરીએ ત્રીજા મુદ્દાની. આ આદત ખાલી સામાજિક રીતે જ નહીં પણ આપણી પોતાની સફળતાની દુશ્મન કેવી રીતે છે? ચાલો એ જોઈએ. લેખ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે દોષ શોધવાની આદત તમારી પ્રગતિ, તમારું સ્ટેટસ, તમારી સફળતા આ બધાનો પક્કો દુશ્મન છે. એટલે કે જ્યાં આ આદત છે ત્યાં સફળતા લાંબો સમય ટકી જ ના શકે. બંને એકસાથે રહી જ ના શકે. અને આ વાતને સાબિત કરવા માટે લેખક એક જોરદાર સવાલ પૂછે છે. જરા વિચારો, શું આખી દુનિયાના ઇતિહાસમાં એક પણ એવો માણસ જોવા મળશે જેની દ્રષ્ટિ ખરાબ હોય, જે હંમેશા બીજાની નિંદા જ કરતો હોય અને છતાં એણે જીવનમાં કંઈક મોટું કામ કર્યું હોય કે સફળતા મેળવી હોય? મને તો નથી લાગતું કે કોઈ ઉદાહરણ મળશે. અને વાત સાચી પણ છે નહીં? જે માણસ દિવસ રાત ખાલી બીજાની ટીકા જ કર્યા કરે એની સાથે કોણ મિત્રતા રાખવા માંગે? સફળતા માટે તો લોકોનો સાથ જોઈએ, ટીમ જોઈએ. અને આ આદત તો લોકોને તમારી પાસેથી દૂર, બહુ દૂર ભગાડી દે છે. સારું, તો આટલી બધી સમસ્યાઓ તો જોઈ. પણ લેખ અહીં અટકતો નથી. એ આપણને એક બીજો રસ્તો પણ બતાવે છે. ચાલો જોઈએ કે જે મહાન લોકો થઈ ગયા એમણે આનો સામનો કેવી રીતે કર્યો. આપણો ઇતિહાસ જુઓ. એવા કેટલાય સંતો અને મહાપુરુષોના ઉદાહરણો છે જેમણે ભયંકર ટીકા અને વિરોધ સહન કર્યા છે. એટલે એ તો સ્પષ્ટ છે કે ટીકા તો થવાની જ. એ જીવનનો એક ભાગ છે, ભલે તમે ગમે તેટલા સારા કેમ ન હો. તો પછી એમણે શું કર્યું? એમનો જવાબ શું હતો? બહુ જ સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ. પહેલું, એમણે સામે ક્યારે કોઈને દોષ ન આપ્યો. અને બીજું, જેમણે એમની ટીકા કરી એમનું પણ ક્યારે ખરાબ ન વિચાર્યું. એમણે એ નફરતના ચક્રને તોડી નાખ્યું. અને આ ધીરજ, આ સંયમનું પરિણામ શું આવ્યું? અદ્ભુત. એમને માત્ર સફળતા જ ન મળી પણ દુનિયાભરમાં માન સન્માન મળ્યું. લોકો આજે પણ એમને પૂજે છે. આ છે સાચી જીત. તો આ બધા પછી આપણે અંતિમ વિચાર પર આવીએ છીએ. આખી વાત એક જગ્યાએ આવીને અટકે છે, પસંદગી પર. આ આપણી પસંદગી છે કે આપણે દુનિયાને કઈ નજરથી જોવા માંગીએ છીએ. જુઓ, બે રસ્તા એકદમ સાફ દેખાય છે. એક રસ્તો છે દોષ શોધવાનો, ટીકા કરવાનો, જેનું પરિણામ છે એકલતા અને નિષ્ફળતા. અને બીજો રસ્તો છે સહન કરવાનો, સંયમ રાખવાનો, જેનું પરિણામ છે આદર અને સફળતા. હવે રસ્તો કયો પસંદ કરવો એ આપણા હાથમાં છે અને એનું પરિણામ પણ.
અને એટલે અંતમાં એક સવાલ: એક સારું જીવન, એક સારી દુનિયા એ ટીકા કરીને બને છે કે પછી સંયમ રાખીને? આ 1966નો લેખ આપણને આ સવાલ પૂછી રહ્યો છે, અને આનો જવાબ આપણે બધાએ પોતાની અંદર શોધવાનો છે.